યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. જય મા મોગલ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. અને વાગી ગયા છે સવારના 9 અને આપણી શુભ સવાર મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અને આજે જવાનું છે આપણે મોટા પપ્પાના છોકરાના દાદાના છોકરાના ઘરે સરી મચ્છે બેબી શાવર છે. તો આપણે ફોટોગ્રાફી કરવાની છે, પ્લસ તમને આખું ફંક્શન બતાવવાનું છે. કન્ટિન્યુ મારી સાથે બન્યા રહેજો અને ચેનલ પર જો ખાસ કરીને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બ્લોગ છેલ્લે સુધી જોજો એટલે તમને એન્ડ સુધી મજા આવશે જોવાની અને બ્લોગ કાંઈક અલગ જોયા જેવો થશે. એટલે આપણે આવી જશે અત્યારમાં દુકાને અને આપણે કંઈ કોઈના ઘરે બરે નથી જવાનું. અહીં જ્યાં પાઇટ હાલવાની હોય ને શરીમતની ત્યાં જવાનું છે સીધું, કારણ કે આપણે કોઈ ઓર્ડર નથી, ઘરનું જ છે. એ માટે થઈને ઓર્ડર છે એવું સમજીને કામ નથી કરવાનું, આપણે પોતાના ઘરનું છે એવું સમજીને કરવાનું છે, કારણ કે મોટા પપ્પાનો છોકરો છે. ફેમિલી 10 વાગી જાય પણ હજી અમારું ફંક્શન શરૂ નથી થયું, એટલે હવે થોડીક વાર આરામ કરીએ, દુકાને બેસી અને આપણે આ રસ્તેથી જ નીકળવાનું છે. ને સુનિલની ઘરે જ રાખેલું છે પાણી ને એવું બધું નાવાનું, એ માટે આપણે કાંઈ ઉપાધિ જેવું નથી. અહીંયા જ બેઠીએ, અહીંથી બધા નીકળે પીછે બધી આપણી તૈયાર થઈ જાય પાઇટ હાલવાની, ત્યારે આપણે અહીંથી જવાનું છે. એટલે રસ્તો આ જ છે, બધી ખબર અહીંયા પડી જાય ને હવે અહીંયા મસ્ત આરામથી બેઠીએ તો ઉત્તમ પણ આવી જાય અને બધું કામ થઈ જાય. ફેમિલી હવે આપણું કામ શરૂ થવાનું છે. હું ગયો હતો દાદાના ઘરે અને અહીંથી બધા હવે ગામમાં આવે છે, જ્યાં બધું પાઇટને હાલવાની છે. માતાજીના મઢેનાથી જવાનું હોય, ઘરે પાણીને એવું રાખ્યું હોય બધું, તો ત્યાં જવાનું છે હવે. ને ત્યાંથી પાઇટ હાલ છે માતાજીના મંદિર સુધી અમારી ઘર પાસે, અને ત્યાંથી પીછે બધા અહીંયા આવશે. જમવાનું ડેકોરેશન બધું અહીંયા છે, બધું તમને વિડીયોમાં પાછળ બતાવું. મારી સાથે કન્ટિન્યુ બન્યા રહેજો. અને અત્યારે હું જાઉં છું ગામમાં. ફેમિલી અમારી જે આ પાઇટ હાલવાની રસમ હતી, માતાજીના મઢે જવાની, એ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે આ જવાનું છે અમારે ઘરે, દાદાના ઘરે, અને ત્યાં ડેકોરેશન ને કર્યું છે. ત્યાં થોડોક ફોટોશૂટ કરશું, બધા લોકો એક બે ફોટો બોટા પાડીએ આપણે, અને આપણું કામ છે ફોટા પાડવાનું. અને આનું એક અહીંની રસમ હતી એ બધી કમ્પ્લીટ કરી નાખીએ. અને હવે ઘરે બધું બાકી છે, જમણવારને બધું કરે છે, તો જાય છે હવે પાછા ઘરે. અને આવી જશે ભાઈ ઉત્તમ ને હું બંને છીએ સાથે, તો કંઈ નહીં, મસ્ત જોઈએ. ફેમિલી અમારું બધું શૂટ હતું ને કમ્પ્લીટ થઈ ગયું છે અને બેઠા છે હવે જમવાની તૈયારી કરી. કેમેરો પેક કરી દીધો, થોડુંક જમી લઈએ. હું ના ઉત્તમ છે, ભૂખ લાગી જ બહુ, એટલે થોડુંક જમી લઈએ વિચારે. भाई फाइनली भाई हम लोग खाना खाने के लिए ठूसने के लिए बैठ चुके हैं यहाँ रांदल में है. जय रांदल में भाई शरीमत में तेड़े ने અમે ભાઈ બેઠી ગયા હતા ખાવા, તો મસ્ત મજાનું થોડુંક ખાઈ લઈ અને પછી હજી બેનોના બધીના ફોટા પાડવાના છે રૂપે, એટલે હજી આપણું કામ પીતું નથી. આ તો ખાલી શું કહેવાય કે ટેલર, હા ટેલર છે, પીછે હજી બાકી છે એવું. એટલે બેનોને બધીને આપણે ઉપર લઈને ફોટા પાડવાના છે મસ્ત. અહીં છે ને ભાઈ ફુગ્ગાનું ડેકોરેશન કરેલું છે આવી રીતનું, અને બધા છોકરા છે ને ભાઈ ફુગ્ગા તોડવા માટે આવે, મારે આડું બેઠવું પડે. આમ જો આ બધા ટવડે જ છે ફુગ્ગા આટલું, જો તોડ લે નીકળે કાઢ લે. બે ઓલા હતા ને થાંભલા જેવા ઊભા, એ તો બે તોડ નાખે છે ભાઈ. રીંગનો વારો છે હવે, આવડા મોકો જોઈને જ બેઠા જ ક્યારે આવડા જાય અહીંથી. પાછા અમે આવી ગયા છે અગાસી ઉપર, હવે પાડવાના છે બેનોના ફોટા. કેમેરો કાઢી લીધો છે પાછો અને આગળ લાગી જાય પાછા કામમાં. બસ હવે થોડોક ફોટા પડી અને નીકળવાનું છે ઘર. કેમ લાગે? મજા આવી? ખાતા પૈસા લાડવાન ભાઈ બહુ તમને લાગે. સારો વગાડતો તો મોતી સુનના. તો ફેમિલી અત્યારે જવાનું છે અમારે જાફરાબાદ, થોડાક ફોટા પેનડ્રાઈવમાં ભરવા માટે, અને બીજું થોડુંક કામ છે, થોડીક ગિફ્ટ પેકિંગ કરવાની છે, એવું બધું છે. તો અત્યારે બસ 4 વાગી જશે અને હું ઉત્તમ જાય છે જાફરાબાદ, અને ના જઈ અને હું છે ગિફ્ટ હું નહીં બધું તમને પાછળ બતાવું. આપણું બધું શૂટ છે ને ભાઈ કમ્પ્લીટ, એટલે શૂટ બધું ભાઈ ગિફ્ટ પેકિંગનું બધું કામ પરફેક્ટ થઈ ગયું છે. મસ્ત, બહુ બ્યુટીફુલ બન્યું છે ગિફ્ટ ભાઈ. અને ભાઈ મારા પર્સનલ વ્યક્તિ માટે ગિફ્ટ છે, એટલે હું તમને બતાવી ન આપ્યો એ માટે સોરી, કારણ કે એમાં બધું
બહુ બધું પર્સનલ વસ્તુ હતું, એમાં તો તમને બતાવી ન શકું. અને બાદ અમે નીકળીએ છીએ ઘર તો હવે આશા રાખી કે તમને અમારો બ્લોગ ગમ્યો હોય છે. અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યો છે નવા બ્લોગમાં. સૌથી બાય, જય મા મોગલ. અને હવે બ્લોગ કન્ટિન્યુ આવશે એટલે જોવાનું ભૂલતા નહીં. જય મા મોગલ, જય દ્વારકાધીશ, બાય બાય.